અમદાવાદમાં ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર મળી રહ્યા છે। આવતીકાલથી 1 મહિનો બંધ રહેશે માણેક ચોક ખાણીપીણી માર્કેટ। ડ્રેનેજ રિહેબની કામગીરી માટે માર્કેટ બંધ રાખવાનો ફેસલો લેવો પડ્યો છે। અમદાવાદની ઓળખ બન્યું છે માણેક ચોકનું રાત્રિ ખાણીપીણી બજાર। એએમસીની ડ્રેનેજ રિહેબની કામગીરી બાદ ફરીથી માર્કેટ ધમધમશે। આવતીકાલથી 1 મહિનો માણેક ચોકનું ખાણીપીણી બજાર બંધ રાખવામાં આવશે। ડ્રેનેજની કામગીરી કરવાની હોવાથી આ માર્કેટ 1 મહિનો બંધ રહેશે। અમદાવાદની વિશિષ્ટ ઓળખ સમાન છે માણેક ચોકનું રાત્રિ ખાણીપીણી બજાર, જે આવતીકાલથી 1 મહિનો બંધ રહેવાનું છે। તો અમદાવાદીઓ જે સ્વાદના શોખીનો છે તેમના માટે આ મોટા સમાચાર। આવતીકાલથી માણેક ચોકનું રાત્રિ ખાણીપીણી બજાર બંધ રહેશે। 1 મહિના માટે અહીંયા કામગીરી ચલાવવામાં આવશે। ડ્રેનેજ રિહેબની કામગીરી કરવાની છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, શું વધુ અપડેટ? ચિરાગ, જે રીતે માણેક ચોક એક પોશ વિસ્તાર છે, અમદાવાદની જૂની ઓળખ છે અને ત્યાં આવેલી જે ડ્રેનેજ લાઇન છે તે વર્ષો જૂની હોવાના કારણે વારંવાર લીકેજની સમસ્યા સર્જાતી હોય છે, વારંવાર ઓવરફ્લો થવાની પણ સમસ્યા સર્જાતી હોય છે। પરંતુ મકાનોની નીચે રહેલી લાઈનો રિપેરિંગ કરવી કોર્પોરેશન માટે પણ ખૂબ જ મુશ્કેલીજનક અને માથાના દુખાવાજનક કામગીરી બની રહેતી હોય છે। આ બાબતને ધ્યાન પર રાખી અને ડ્રેનેજની રિહેબની કામગીરી આવતીકાલથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે માણેક ચોકની જે ખાણીપીણી બજાર જે રાત્રિ દરમિયાન ધમધમતું હોય છે, આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર આ કામગીરી કરવાની છે અને એટલા માટે 1 મહિનો જેટલો સમય આ કામગીરીને લાગશે અને એક મહિના જેટલા સમય દરમિયાન આ રાત્રિનું ખાણીપીણી બજાર જે માણેક ચોકનું ઓળખાય છે તે બંધ રહેશે। એટલે કે 1 મહિનો પૂર્ણ થાય અને કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ આ ફરી એક વખત માણેક ચોકની ઓળખ ગણાતી ખાણીપીણીનું બજાર ધમધમતું લોકોને જોવા મળે। જિગ્નેશ, એક સવાલ એ વાતનો છે કે અત્યારે જે ધંધા રોજગાર કરી રહ્યા છે એ વેપારીઓ માટે, એ સ્ટોલ ધારકો માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરાઈ છે ખરી 1 મહિના માટે? કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, કારણ કે ચિરાગ, એક રીતે જોઈએ તો કોઈ પણ પ્રકારે આ કાયદેસરનું બજાર નથી, પરંતુ અમદાવાદની ઓળખ સમાન બનેલું બજાર છે, ખાણીપીણી બજાર છે અને ટેમ્પરરી સ્ટ્રક્ચર વાળું બજાર છે। એટલા માટે તે કામગીરી કરતું હોય છે અને એટલા માટે જ તેને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી। ધન્યવાદ જિગ્નેશ, તમામ જાણકારી બદલ।